નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર ચિરાગ એન શાહ, મિશન ગેસ્ટ્રો હોસ્પિટલ અમદાવાદ ખાતે હું ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ છું. આજે આપણે એક બહુ જ કોમન પ્રોબ્લેમ વિશે ચર્ચા કરીશું, ફેટી લીવર. ફેટી લીવર વિશે ઘણી માન્યતાઓ અને ગેરસમજ પ્રવર્તી રહી છે, તો એ ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું અને એની માટેનો વૈજ્ઞાનિક અભિગમ શું હોવો જોઈએ તે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ફેટી લીવરનો મતલબ શું થાય કે લીવરની અંદર ફેટનું જમા થવું. અને ફેટ જમા થવાનું કોમન કારણો શું હોય તો એની અંદર બે બ્રોડ કેટેગરી હોય. એક કેટેગરી કે જે આલ્કોહોલ દારૂ પીવાના કારણે થતું હોય, બીજું નોટ આલ્કોહોલ રિલેટેડ, જેને નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ કહેવાય. આજે આપણે આલ્કોહોલ રિલેટેડ ફેટી લીવર ડિઝીઝ માટે વાત નહીં કરીએ, નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ વિશે વાત કરીશું. નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ કેવી રીતે પકડાતું હોય છે? તો નોર્મલી આપણે જ્યારે હેલ્થ ચેકઅપ કરાવવા જઈએ, જાગૃતિ વધી છે માટે ક્યાંક હેલ્થ ચેકઅપ કરાવ્યું અને સોનોગ્રાફી અંદર ફેટી લીવર લખ્યું હોય. ઘણી બધી વખતે આપણે રેડિયોલોજીસ્ટને પૂછતા હોઈએ, આપણા ફેમિલી ફિઝિશિયનને પૂછતા હોય અને ઘણી વખતે કેઝ્યુઅલ જવાબ મળે કે નહીં, આને કંઈ કરવાનું નથી, ચિંતા નથી. ઘણી વખતે અમુક લોકો લીવર સ્પેશિયાલિસ્ટને મળવા જઈ શકે, પણ ખરેખર ફેટી લીવરના બધા દર્દીઓ શું કરવું જોઈએ એ આપણે આજે ડિટેલ ચર્ચા કરીશું. તો ફેટી લીવરના કારણો શું હોય? તો જ્યારે આલ્કોહોલ ન લેવા છતાં પણ ફેટી લીવર થાય ત્યારે એની પાછળ જીનેટિક કારણો હોઈ શકે. ઓબેસિટી એટલે ઓવરવેટ હોવું કારણભૂત હોઈ શકે. અમુક દવાઓની સાઇડ ઇફેક્ટ કારણભૂત હોઈ શકે. કોઈ જાડા માણસનું વેટ ઝડપથી ઘટે તો પણ ટેમ્પરરી ફેટી લીવર ડેવલપ થતું હોય છે. લીવરની અંદર અમુક પ્રકારની ચરબીઓનું પ્રમાણ બહુ વધારે હોય, જેને ડિસ્લિપિડીમિયા કહેવાય, કે ટ્રાયગ્લિસરાઇડ કે કોલેસ્ટ્રોલનું લેવલ બહુ વધારે રહેતું હોય તો એના કારણે ફેટી લીવર થઈ શકે. અને ડાયાબિટીસના દર્દીઓની અંદર ફેટી લીવર કોમનલી જોવામાં આવતું હોય છે. ફેટી લીવર મિત્રો એ મેટાબોલિક ડિઝીઝ છે અને એ તમારા બોડીનું મેટાબોલિઝમ એ પ્રકારે ચાલે છે કે જેના કારણે તમારા લીવરની અંદર ચરબી વધુ જમા થઈ છે. હવે આ મેટાબોલિઝમને કેવી રીતે કન્વર્ટ કરવું અને તમારી ફેવરમાં કેવી રીતે લાવવું, લીવરમાંથી ચરબી કેવી રીતે કાઢવી, એ આપણે આગળ સમજીશું. તો ફેટી લીવર થઈ ગયું તો થઈ ગયું, એનાથી શું થાય? તો ફેટી લીવર જ્યારે ફક્ત ફેટી લીવર છે ત્યારે એનાથી કંઈ હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ આવતા નથી, પણ ફેટી લીવર આગળ જતા ઘણા રોગો માટેનું સિગ્નલ હોઈ શકે. એવું રિસર્ચ થયેલું છે કે જે લોકોને ફેટી લીવર છે એ લોકોની અંદર બીજા કોઈ પણ કારણોથી ડેથનું રિસ્ક નોર્મલ પોપ્યુલેશન કરતા વધારે હોય છે. કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, હૃદયની બીમારી થવાનો રિસ્ક વધારે હોય છે. કોઈ પ્રકારના કેન્સર થવાનો રિસ્ક વધારે હોય છે. ડાયાબિટીસ ફ્યુચરમાં થવાનો રિસ્ક વધારે હોય છે. અને એ કારણોસર ફક્ત લીવર માટે નહીં, પરંતુ બીજા બધા કારણો માટે પણ તમારે ફેટી લીવર માટે કંઈક એક્શન લેવું જરૂરી છે. હવે ફેટ લીવરને ક્યારે નુકસાન કરે? તો ફેટના કારણે જ્યારે લીવર ઉપર સોજો આવે ત્યારે એને નેશ કહેવાય, નોન આલ્કોહોલિક સ્ટેટોહેપેટાઇટિસ. મતલબ કે ચરબીના કારણે લીવર ઉપર સોજો આવે અને એ સોજો આવે, રૂજ આવે, આવે, રૂજ આવે, એ પ્રોસેસ દરમિયાન સ્લોલી લાંબા સમય લીવર નુકસાન થાય, એને ફાઇબ્રોસિસ કહેવાય. ફાઇબ્રોસિસ એટલે સ્કાર, એટલે કોઈ જગ્યાએ આપણને વાગ્યું હોય પછી જે નિશાન રહી જાય એને સ્કાર કહેવાય. એમ લીવરની અંદર ચરબીના કારણે ડેમેજ થયું અને પછી રૂજ આવી ગઈ, ત્યાં સ્કાર બને. એવા સ્કાર જો રિપીટેડ બનતા રહે તો લાંબા સમયે લીવર ખરાબ થાય અને એ જ ફાઇબ્રોસિસનું સ્ટેજિંગ હોય, F0, 1, 2, 3, 4. F4 એટલે એડવાન્સ લીવર ફાઇબ્રોસિસ અથવા તો વધુ પડતું સ્કારિંગ, જેને સિરોસિસ કહેવાય, અને એ લીવર ખરાબ થઈ ગયું છે એવું દર્શાવે છે. આગળ જતા એ લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂરત પડી શકે એવી પરિસ્થિતિ ઊભી કરી શકે. તો આ આપણું નોર્મલ લીવર છે. નોર્મલ લીવરની અંદર આંતરડાની અંદરથી જ્યારે ન્યુટ્રિયન્ટ્સ એટલે કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ એ બધું જ્યારે આવે ત્યારે એનું લીવરની અંદર પ્રોસેસિંગ થાય અને પ્રોસેસિંગ થયા પછી એ હૃદયની અંદર જતી ધમનીની અંદર આગળ જાય અને ત્યાંથી એ બોડીની અંદર ફેલાય. એટલે જ્યારે આપણા શરીરની અંદર કેલરી મેટાબોલિઝમ થતું હોય ત્યારે એની અંદર ચરબીનું ગ્રહણ અને ચરબીનો ઉપયોગ એ માટે લીવર એક મહત્વનો અંગ છે. અને લીવરના સેલ્સની આજુબાજુ નોર્મલ કેસની અંદર પણ જમ્યા પછીના પીરિયડની અંદર અને
એમ જ નાના નાના ફેટ ડ્રોપલેટ જોવા મળતા હોય છે. હવે જ્યારે આ ફેટ ડ્રોપલેટની સંખ્યા અમુક ક્વોન્ટિટીમાં જરૂરિયાત કરતાં વધે ત્યારે એને ફેટી લીવર કહેવાય. જ્યારે એ સેલ્સ ફેટના કારણે, ચરબીના કારણે સેલ્સ વધી જાય ત્યારે સેલ ફૂલી જાય, અને સેલ ફૂલી જાય ત્યારે જે એનું ન્યુક્લિયસ, જે એનો મેઇન ભાગ જ્યાં ડીએનએ રહેલું છે, એ ભાગ કોર્નર ઉપર જતો રહે અને સોજો આવવાનો શરૂ થાય, લીવરના સેલ્સ મરવાના શરૂ થાય, અને જ્યારે સેલ મરે ત્યારે ત્યાં કોલેજન ફાઇબર્સ ડેવલપ થાય જે સ્કાર બનાવે, અને આવી સેલ્સ મરવાની અને સ્કાર બનવાની પ્રોસેસ ચાલુ રહે એટલે લાંબા સમય લીવર સિરોસિસ થાય. ટોટલ જેમને લીવરમાં ચરબીનો પ્રોબ્લેમ હોય એમાંથી લગભગ 30% પેશન્ટને એનએફએલડી થાય, એમાંથી 20 થી 30% દર્દીને નેશ થાય, અને એમાંથી 20 થી 30% દર્દીને સિરોસિસ થાય. એટલે લીવરને નુકસાન થવાનું ઓવરઓલ પ્રમાણ 100 દર્દીને ફેટી લીવર હોય તો એ કન્સિડરેશન કરતાં ઘણું ઓછું છે. પરંતુ આ રોગને સિરિયસ એટલા માટે ગણવામાં આવે છે કારણ કે આ પરમનન્ટ રોગ છે. ઘણી વખતે તમને એકદમ હેલ્ધી લાઈફસ્ટાઈલ હોય, કોઈ વ્યસન ન હોય, ત્યારે પણ એ નુકસાન કરી શકે છે, અને જે લોકોને ફેમિલી હિસ્ટ્રી હોય લીવર ડિઝીઝની એ લોકોને વધુ નુકસાન કરે છે. એનએફએલડી એટલે લીવરમાં ચરબી જમા થવાની નેચરલ હિસ્ટ્રી શું હોય? કોઈ પણ રોગની નેચરલ હિસ્ટ્રી એટલે એ રોગ કેવી રીતે આગળ વધશે એની સમજ. આ જૂના ભૂતકાળના અનુભવો અને દર્દીઓની અંદરથી આ સમજ કેળવવામાં આવે છે. અને નોર્મલી ફેટી લીવરના જે દર્દીઓ હોય એમાંથી 20 થી 24% દર્દીઓમાં લીવર ફાઇબ્રોસિસ અથવા તો સિરોસિસ થાય. એવરેજ સમય ફેટી લીવરથી લીવર સિરોસિસ થવા માટેનો 14 વર્ષ હોઈ શકે. રેન્જ એની 10 વર્ષથી લઈને 32-33 વર્ષ સુધી હોય છે. ફેટી લીવર જે દર્દીઓને હોય એમાંથી 40% જેવા લોકોને કોઈ પણ સમયે નેશ હોઈ શકે, એટલે સોજો હોઈ શકે, જેમાંથી અમુક ટકા દર્દીઓ, લગભગ 60% દર્દીઓને એની પોતાની મેળે રિવર્સ થાય, અને લગભગ 10 થી 25% લોકોને એ ધીમે ધીમે લીવર સિરોસિસમાં પ્રોગ્રેસ થાય. લીવર સિરોસિસ જે લોકોને હોય એમાંથી લગભગ 2% લોકોને આગળ જતા લીવરમાં કેન્સર થઈ શકે, અને એ પ્રમાણે જે લોકોને નેશ અથવા ફેટી લીવર હોય એમાં પણ બહુ જ મિનિમમ સંખ્યામાં પણ લીવર સિરોસિસ વગર લીવર કેન્સર થઈ શકે. તો મારા લીવરને ફેટી લીવરના કારણે નુકસાન થયું છે કે નહીં એ મારે કેવી રીતે જાણવું? મિત્રો, થોડાક વર્ષો પહેલા આ પ્રશ્નનો જવાબ મુશ્કેલ હતો કારણ કે એના નિદાન માટે લીવર બાયોપ્સી અમારે કરવી પડતી. હવે લીવર ફંક્શન ટેસ્ટના બ્લડના રિપોર્ટ અને ફાઇબ્રોસ્કેન નામક રિપોર્ટથી આપણે લીવરમાં વધુ નુકસાન થયું છે કે નહીં એ નોન ઇન્વેઝિવલી જાણી શકીએ છીએ. એક સોનોગ્રાફી જેવો ટેસ્ટ છે જેની અંદર એક ટેકનિશિયન આપના લીવરની ઉપર સોનોગ્રાફી વેવ્સ આ રીતે ચેક કરે છે, અને બહારથી જ થતો ટેસ્ટ છે, એકદમ પેઇનલેસ ટેસ્ટ, જેની અંદર તમને લીવરની અંદર ચરબી અને લીવરને થયેલા નુકસાનની ઇન્ફોર્મેશન મળે. આ પ્રમાણેની વેલ્યુઝનો રિપોર્ટ આવતો હોય છે. આને લીવર સ્ટીફનેસ વેલ્યુ કહેવાય, LSM, અને આને કેપ વેલ્યુ કહેવાય. કેપ વેલ્યુ એ લીવરની અંદર જમા થયેલી ચરબીનું પ્રમાણ દર્શાવે છે, અને LSM એ લીવરને અંદર થયેલા ફાઇબ્રોસિસનું પ્રમાણ દર્શાવે છે. જો ફાઇબ્રોસિસનું પ્રમાણ વધુ હોય તો એ દરેક રોગ માટે અલગ અલગ કેટેગરી પ્રમાણે, પણ નોર્મલ કેસીસની અંદર 13 અથવા 14 થી વધુ લીવર સ્ટીફનેસ વેલ્યુ આવે તો એ લીવરને વધુ નુકસાન થયું છે એવું દર્શાવે છે, અને એ કેસની અંદર તમારે તાત્કાલિક અસરથી સારવાર લેવી જોઈએ. જે લોકોનું લીવર ફંક્શન ટેસ્ટ નોર્મલ આવે છે, ફાઇબ્રોસ્કેન નોર્મલ આવે છે, એમણે શું કરવું, અથવા તો એમનું ઇન્ટરમીડિયેટ રેન્જની અંદર આવે છે ત્યારે શું કરવું? તો ત્યારે આવા દર્દીઓને રેગ્યુલર મોનિટરિંગ માટે મૂકવામાં આવે છે, લાઇફસ્ટાઇલ ચેન્જીસ માટે સજેસ્ટ કરવામાં આવે છે. SGPT એક એવો ટેસ્ટ છે કે જે રેગ્યુલર મોનિટરિંગ માટે યુઝ કરવામાં આવે છે. લીવર ફંક્શનના બીજા ઘણા બધા ટેસ્ટ છે પણ જે નોર્મલી ડિઝીઝના બહુ આગળના સ્ટેજની અંદર બગડતા હોય છે, જેથી અર્લી સ્ટેજ જ્યારે ફાઇબ્રોસિસ ન થયું હોય ત્યારે એ બહુ ઉપયોગી નીવડતા નથી. થોડાક એવા પ્રશ્નો આવે કે આ રોગ શું મટી શકે? તો હા, આ રોગ મટી શકે, પણ ફરીથી પણ થઈ શકે. એટલે એ તમારી લાઇફસ્ટાઇલ અને જીનેટિક્સનું કોમ્બિનેશન છે, અને જો તમે રેગ્યુલર લાઇફસ્ટાઇલ કે વેઇટ લોસ માટેના મેજર્સ કન્ટિન્યુઅસ ફોલો નથી કરતા તો આ રોગ રિકવર થયા પછી ફરીથી પણ થઈ શકે.
કારણ કે તમારું મેટાબોલિઝમ જ એવું છે કે તમારા લીવરની અંદર ચરબી વધુ જમા થાય. શું ટ્રીટમેન્ટ લાઈફ લોંગ હોય? અનફોર્ચ્યુનેટલી લીવરની ડિઝીઝ એકદમ રિવર્સ થાય એવી દવાઓ ખૂબ જ ઓછી છે, પણ જ્યારે દવા સારવાર કરવામાં આવે ત્યારે એ મોટા ભાગે લાંબો સમય લેવાની જરૂરત પડતી હોય છે. લાઈફ લોંગ દવા લેવી કે નહીં એ ડિસિઝન દર્દીએ ઇન્ડિવિજ્યુઅલાઇઝ કરીને ડૉક્ટર લેતા હોય છે, જેથી એના માટે ડૉક્ટરની સલાહ ફોલો કરવી જોઈએ. શું ટ્રીટમેન્ટ 100% ઇફેક્ટિવ છે કે લીવર સિરોસિસ નહીં થાય? ના, એવું નથી. કારણ કે હજુ લીવર સિરોસિસ કમ્પ્લીટ રોકી શકાય અથવા તો કમ્પ્લીટ રિવર્સ કરી શકાય એવી વન્ડર ડ્રગ શોધાઈ નથી. અને એટલા માટે એક્સરસાઇઝ એન્ડ વેટ લોસ આ એ બે મેઇન પાયાના સ્તંભ છે. આના વગર દવા ફેટી લીવરની શક્ય નથી. અને આ ફેટી લીવરના દરેક દર્દીએ સમજવું ખૂબ જ જરૂરી છે કે ફક્ત દવા લેવાથી આપણે સેફ છે એવું માની શકાય નહીં. શું લીવર સિરોસિસ રિવર્સ કરી શકાય? અનફોર્ચ્યુનેટલી નેશ અથવા તો ફેટી લીવર રિલેટેડ લીવર ડિઝના કારણે સિરોસિસ થયું હોય એને રિવર્સ કરી શકાય એવી દવાઓ હજુ શોધાઈ નથી. રિસર્ચ ચાલુ છે. જ્યારે પણ શોધાય ત્યારે આપણા ડૉક્ટર એને આપની એ વિશે ગાઈડ કરશે. રેગ્યુલર ડૉક્ટરના સંપર્કમાં રહેવું અને ફોલોઅપ કરવું જરૂરી છે. આપને ભલે અત્યારે કંઈ ફિઝિકલ તકલીફ ન હોય, પણ આ ઇન્ટરનલ ડેમેજ એકદમ સ્લો પ્રોસેસ છે. મેં આગળ જણાવ્યું એમ પ્રમાણે 15 વર્ષ 20 વર્ષ લાગતા હોય છે ને જ્યારે નુકસાન થઈ જાય છે ત્યારે કંઈ કરી શકાતું નથી. એટલા માટે કન્ટિન્યુઅસ ફોલોઅપ જરૂરી છે. નેશ માટે ટ્રીટમેન્ટ શું થઈ શકે? તો નેશની અમુક ટ્રીટમેન્ટ દવાઓ છે, અમુક ટ્રીટમેન્ટ દવા વગર છે. આપણે બ્રોડ ચર્ચા કરીશું. ડાયટ અને એક્સરસાઇઝ મેઇન ટ્રીટમેન્ટ છે જે તમને વેટ લોસ કરાવી શકે. એટલે બે પ્રકારની ટ્રીટમેન્ટ, એક જે વેટ લોસ કરાવી શકે અને એક દવાઓ. જે દવાઓ છે એ માટે એસજીપીટી નોર્મલ કરવા માટે અમુક દવાઓ ઇફેક્ટિવ છે, પરંતુ એસજીપીટી નોર્મલ કરવાથી એ શું લીવરને પરમેનન્ટ નુકસાન અટકાવશે? એનું સાયન્ટિફિક પ્રૂવ હજુ પૂરતું નથી. આથી પર્સનલી મારું એવું માનવું છે કે દવાઓ ઘણા ખરા અંશે તમને પરમેનન્ટ ડેમેજથી બચાવી લેશે એવું માની શકાય નહીં. આથી લાઈફસ્ટાઈલ ઉપર ભાર મૂકવો ફરજિયાત છે. 15% વેટ લોસથી લીવરમાં જે સોજો આવ્યો હોય એને રિવર્સ કરી શકાય, ફાઇબ્રોસિસને પણ રિવર્સ કરી શકાય. અને તે માટે વેટ લોસ એ અત્યાર સુધીની સૌથી વધારે ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે. વેટ લોસ કરવા માટે શરૂઆતના સ્ટેજનું ફાઇબ્રોસિસ હોય ત્યારે બેરિયાટ્રિક સર્જરી પણ હેલ્પ કરી શકે. બહુ એડવાન્સ લીવર સિરોસિસ હોય એવા દર્દીમાં વેટ લોસ સર્જરી કરવી કે નહીં એ ડૉક્ટરની સલાહ લઈને નક્કી કરવું જોઈએ. જો લીવરને વધુ નુકસાન થઈ જાય તો લીવર ટ્રાન્સપ્લાન્ટ એક જ ટ્રીટમેન્ટ આગળ રહેતી હોય છે. આ અમેરિકન એસોસિએશન ઓફ સ્ટડી ઓફ લીવર ડિઝીઝની ગાઈડલાઇન છે 2012ની. મેં 2018ની ગાઈડલાઇન સાથે પણ વેરીફાઈ કર્યું છે. પણ બધી જ ગાઈડલાઇન પ્રમાણે મેઇન સારવાર વેટ લોસ છે. અમુક દવાઓનો અમુક સ્પેસિફિક કન્ડિશનની અંદર રોલ છે જેના માટે તમારા ડૉક્ટર એ પ્રોપર ગાઈડ રહેશે. જાતે સેલ્ફ મેડિકેશન કરવું નહીં, કારણ કે તમારા લીવરની અંદર નુકસાન થતું હશે તો એક્શન લેવાનો વિન્ડો મિસ ન થવો જોઈએ. વેટ લોસ એક જ પ્રૂવન ટ્રીટમેન્ટ છે જેની માટે ઇનફ એવિડન્સ છે અને એનાથી લીવરના કન્ડિશનમાં સુધારો આવે છે. સારોગ્લિટાઝાર એક નવી ડ્રગ છે જેનાથી લીવરની કન્ડિશનમાં ફાઇબ્રોસિસમાં સુધારો આવે છે. એવા ઇનિશિયલ ડેટા છે. એક ઇન્ડિયન કંપનીએ બનાવેલી દવા છે, પરંતુ આના લોંગ ટર્મ સ્ટડીઝ અને જે લોકોના લીવરમાં ઓલરેડી નુકસાન થઈ ગયું છે એ લોકોનામાં આ દવા કેવું કામ કરે છે એનું રિસર્ચ હજુ થયું નથી. આથી એ રિઝલ્ટ્સની આપણે રાહ જોવી જોઈએ. તો કહેવાનો મતલબ એ છે કે ફેટી લીવર રિલેટેડ લીવર ડિઝીઝ માટે લાઇફસ્ટાઇલ ચેન્જીસ જ સૌથી મહત્વના છે. કોઈ એવી પ્રૂવન સારવાર નથી. વેટ લોસ ઉપર ધ્યાન આપવું જોઈએ અને લાઈફ લોંગ ફોલોઅપ જરૂરી છે જેથી આપણે કોઈ વિન્ડો સારવાર માટેની મિસ ન કરીએ. સો ફ્રેન્ડ્સ, એક્સરસાઇઝ એન્ડ સ્ટે ફિટ, ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી. ફેટી લીવરની સારવાર આપણી લાઈફસ્ટાઈલમાં રહેલી છે. ટેક કેર.